નમસ્કાર, કેમ છો બધા? મજામાં છો? અત્યારે વાગ્યા છે 6 વાગ્યાનો સમય થયો છે. આપણે રેગ્યુલર વિડીયો દઈએ છીએ, એમાં આપણે બધાનું હાર્દિક હું સ્વાગત કરું છું. અને આજે છે મતલબમાં અમાસ અને અષાઢ મહિનો બેસી ગયો છે, તો આજે ઘણી જગ્યાએ વરસાદ છે. અમારે અહીં તળાજાવાળા એરિયામાં ઘણી જગ્યાએ આજનો વરસાદ છે. અને હું આજે આવ્યો છું ગોપનાથ મહાદેવ અને દરિયાનો. આપણે આની પહેલા પણ ગયા અઠવાડિયે વિડીયો બનાવ્યો હતો, ત્યાં તમે જોઈશો તો દરિયો ભરાતો હતો પહેલા ને અત્યારે ખાલી થાય છે અને મોજા ઉછળે છે. એ આગળ આપણે આગળ જઈશું વિડીયોમાં, ત્યારે બધી વાત કરશું. મેન કે આજે મને મારો અનુમાન છે જ્યાં સુધી અહીંના ગામ છે, રેૈયા છે, ગઢુલા છે કે રાજમેર છે, મેથાળા છે, બાજુ વરસાદ બહુ સારા છે. તો એ ત્યાંથી કોઈ પણ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. રોજ વિડીયો જોશે, અત્યારે આપણે રોજ કહીએ છીએ તો 2-3 જણા છે આપણે રોજ કોમેન્ટમાં લખે છે કે અમારે આજે એટલો વરસાદ હતો, અમારે ઝરમર હતો. તો એ લોકોને તો કાંઈ વાંધો નથી, પણ બીજા એટલા જણા વિડીયો જોવો છો તો બીજાને લખવામાં શું તકલીફ છે આપણને ખબર નથી. તો બધાએ લખવાનું રાખો, તો બધાને અપડેટ મળતી રહે કે આ ભાઈ અહીંથી કોમેન્ટ લગી છે. તો ખાસ નંબર વિનંતી, બીજા જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએથી તમે હોય, મને ખ્યાલથી માહિતી મળશે કે સાવરકુંડલા બાજુ અમરેલી સાઈડ પણ બહુ સારો વરસાદ હતો. તો એ બાજુથી કોઈ પણ વિડીયો જોતો તમે પણ લખવાનું રાખો, તો આપણને ખબર પડે કે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ હતો. તો અત્યારે જોવો છે તમે, દરિયો ખાલી થઈ રહ્યો છે અને આજે અમાસથી આગળ આપણે વાત કરીએ અને અષાઢ મહિનો બેસી ગયો છે અને આજે વરસાદ આવ્યો એટલે સારું ગણાય. અષાઢ મહિનો બેસતાથી તો આગળ તો લગભગ 7-8 દિવસ કદાચ વરસાદ આવવાનો રહેશે અનુમાન છે. બીજું એ આપણે રોજ કેસી વૃક્ષ વાવવા જરૂરી છે, તેની પર ફોકસ કરવાની જરૂર છે. કાલે પણ આપણે વાત કરી હતી કે હું પ્રમ દિવસે રસ્તામાં જતો તો મશીન કરીને અત્યારે આપણે વૃક્ષ કાપવાની માટે જાગૃતિ ફેલાવી. તો ઘણા લોકો તો જે વૃક્ષ કાપવાનું શરૂ કરી દીધું છે. તો એ ખાસ નંબર વિનંતી છે, વૃક્ષ વાવવા જરૂરી છે. તમે વૃક્ષ તમારે જરૂર છે કાપો તો એ કાંઈ આપણને વાંધો નથી. હું એટલા માટે કહું છું કે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ ન વધે. આવતા વર્ષે મતલબ ઉનાળો આવશે ત્યારે 2025માં, એટલા માટે અત્યારથી હું જાગૃતિ ફેલાવું છું. હું અત્યારથી મેનેજ કરું તો તમને આવતા વર્ષે એનો વધારે ફાયદો છે. એટલા માટે કહું છું, તમારે વૃક્ષ મને ખબર છે ઘણાને મતલબ બહુચણ માટે કાપવા જરૂર છે. તો તમે જેટલા કાપો છો ને આમ 3 ગણા ઉગાડો, તો મતલબ ગરમીનું પ્રમાણ જળવાય રહે, એની સાયકલ આખી મેન્ટેન થયા કરે. એટલા માટે રોજ કહું છું. બીજું આપણે કીધું તો કાલે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જે આપણે સબસ્ક્રાઈબર જોતા હોય, કાલે આપણે હેલ્મેટ આપણી પાસે અત્યારે હારે નથી, ગાડીમાં આપણે હારે છે પણ આપણે લાવ્યા નથી. તો હેલ્મેટ પહેરવું જરૂરી છે. એમાં પણ 2-3 જણે કોમેન્ટ લખી નહીં, તમારી વાત સાચી છે, હેલ્મેટ પહેરવું જરૂરી છે. તો ઘણા લોકો વિડીયો જોવે છે તો બીજાને કોમેન્ટમાં લખવું પણ જરૂરી છે. હા કે નાને જવાબ તો આપો, એ આપણું કેવું છે. બીજું કઈ વધારે કહેતા નથી. તો વૃક્ષ વાવવા જરૂરી છે મેન. તો આપણે બધી સાયકલ હોય જળવાઈ રહે. ગરમીના સમયે ગરમી પડે, ઠંડીની સમયે ઠંડી આવે. જો આવી રીતે વાતાવરણ પલટાય નહીં માટે આપણે કહીએ આપણે વૃક્ષ સમય નહીં વાવીએ તો બધું મતલબમાં 12 માસ ચોમાસા જેવું થઈ જાય છે. આ નહીં પેલા 2 વર્ષે તમે જોઈશું તો મતલબમાં વાતાવરણ આખું પલટાઈ ગયું હતું. 15-20 દિવસ જાય માવઠા આવતા. એનું કારણ શું હતું કે વાતાવરણ આખું પલટાઈ ગયું હતું. એટલે તો વધારે આપણે ડીપમાં જતા નથી. બીજું એ હવે આગળ આપણે જોઈએ તો દરિયામાં જઈએ છીએ. બહુ અંદર તો આપણે નહીં જઈએ, ઓલી ખરે વાત કરી છે એમ. પાણી આવી રહ્યું છે દરિયામાં. બીજું એ વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં. અને બીજું આપણે એક કહેવા માંગીએ છીએ, આગળ આપણે જ્યાં જગ્યાએથી આપણે વરસાદ આજનો હતો એના વિડીયો એવા છે, પણ આગળ વિડીયોની આગળ મળશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અહીંયા વિડીયો આપણો પૂરો નહીં થાય, પણ ખાલી અત્યારે વાત કરું છું. મેં પિથલપુર હતો તો ત્યાં પણ જોરદાર વરસાદ હતો. તો રસ્તામાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા, હાલવામાં ઘણા લોકોને તકલીફ થતી. તો એનો આગળ વિડીયો આવશે. બીજું બપોરે હું તળાજા હતો તો ત્યાં પણ થોડોક વરસાદ સારો હતો, તો એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે. તો એ પણ બધા વિડીયો આગળ આવશે મતલબમાં. તો આવી રીતે પણ તમારી આજુબાજુમાં વરસાદ હોય તો તમે મને વિડીયો મોકલવા માટે મારો નંબર બોલું છું 97 25 45 49 50. હું એકાત્ર તમને નંબર આપું છું બધાને. અને ઘણા લોકો બીજા વિડીયોમાં પણ કોમેન્ટ કરે છે કે તમારો નંબર આપો, તો હું એકાત્ર તમને નંબર આપું છું. તમે અલગ અલગ વિડીયો જોઈને નંબર લઈ શકો છો મારો. અથવા બીજું એ મેં આપણે સવારે મેં શાકભાજીનો વિડીયો બનાવ્યો હતો, એ પણ જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બીજું એ આજે આપણે મગફળીનો વિડીયો બનાવશે. તો મગફળીનો વિડીયો આપણે છે જય કિસાન એ 99 નંબર ઉપર આવશે બજાર ભાવને લગતા. તો એ પણ આપણે એકત્ર તમને એના બજાર ભાવ દઈશું. અત્યારે ઘણા લોકો એવા છે જેને મગફળી અને તલની સ્ટોક કર્યો છે, તો એને કેવા ભાવ હાલે છે, સારા ભાવ હોય તો વેચવા જવા કે ન જવા. એ આપણી જય કિસાન એ 99 ઉપર આવે છે. એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે જાજુ વધારે કહેતા નથી, અહીંયા આપણે વિડીયો પૂરો ન કરીશું, પણ આગળ જે વરસાદને લગતા આપણે જેટલા વિડીયો આવ્યા છે એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. સીતારામ બધાને. પિથલપુરમાં અત્યારે જોરદાર વરસાદને લીધે પાણી ભરાઈ ગયું છે.
લાઈવ વરસાદ શરૂ તળાજા. લાઈવ વરસાદ શરૂ તળાજા. બરાબર